રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિવાદાસ્પદ ઓડિયો ક્લિપનો મામલો હજુ શાંત પડ્યો નથી. ત્યાં આ વિવાદના મુખ્ય પાત્ર ગણાતા ચંદ્રકાંત પટેલ મહેસાણામાં જાહેરમાં જોવા મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ઓડિયો ક્લિપમાં અભદ્ર અને બેફામ વાણીવિલાસ કરનાર ચંદ્રકાંત પટેલ ઉર્ફ દાસ તાજેતરમાં જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, જેઓ આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. 25મીએ મોકૂફ રાખેલી આ ચૂંટણી આજે યોજાવાની હતી, પરંતુ સમયસર પ્રક્રિયા શરૂ ન થતાં ફરી વિવાદ ઊભો થયો છે. આજે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો હાજર રહ્યા હતા. મૂળ 11 વાગ્યે યોજાનારી ચૂંટણી હવે બપોરે 3 વાગ્યે યોજાય તેવી શક્યતા છે. પ્રાંત અધિકારીની તબિયત લથડતા ચૂંટણી હાલ મુલતવી રખાઈ છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ગુજરાતના દરિયાઈ જળમાર્ગોનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડે અને ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓના પ્લાનને ઊંધો વાળી દીધો છે. મુન્દ્રા તરફથી આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શિપ પરથી 118 કિલો કોકેન મળી આવ્યું હતું. એટીએસે કોકેન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે 2 શખ્સો મળીને કુલ 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાટણના કુઠાકોઈ સ્થિત ગંગા મૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના મંદિરે અધિક માસની 11 નિમિત્તે વિશેષ આંગીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને ₹1.51 લાખની ચલણી નોટોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ ભવ્ય આંગીમાં ₹5 થી લઈને 500 સુધીની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 65 બહેનોએ 11ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીએ પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. અમદાવાદમાં અદાણી ગેસ દ્વારા ફરી એક વખત સીએનજીના ભાવમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 2 મહિનામાં અંદાજે ₹6નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં અદાણી સીએનજીના ભાવ ₹86.2 થી હવે ₹88.2 પહોંચી ગયા છે. વધતા જતા સીએનજીના ભાવ વધારાથી સૌથી વધુ અસર રિક્ષા ચાલકો પર જોવા મળી રહી છે, કારણ કે રિક્ષા ચાલકોએ છેલ્લા 3 વર્ષથી ભાડામાં વધારો કર્યો નથી. જ્યારે બીજી તરફ સીએનજીના ભાવમાં સતત વધારો થતાં હવે રિક્ષા ચાલકો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.